જય શ્રી કૃષ્ણ પરસોત્તમ. જય શ્રી કૃષ્ણ. તમને જે છે પરસોત્તમ સાહેબ, શું તકલીફ હતી તમને? મને એક શરદી બહુ થઈ જતી, સિઝન બદલતી અથવા તો ઠંડુ ગરમ ભેરું થાય તો શરદી થઈ જતી, અને બીજું કબજિયાત 2-3 દિવસે 4 દિવસ રહી જતું. અને આ બે પ્રોબ્લેમ છે, એલર્જીની શરદી અને કબજિયાત, એને કેટલા વર્ષથી તમને પ્રોબ્લેમ હતા? નહીં તો 7-8 વર્ષ ત્યારથી. અને એના માટે લગભગ તમે કેટલા ડૉક્ટર બદલ્યા હશે આશરે? ડૉક્ટર નહીં તો 4-5 તો સાચા જ, પાછા એક ડૉક્ટર કરીને 4-5 ધક્કા થતા, અને એના સિવાય 4-5 બરાબર. જ્યાં કોક કેક ત્યાં જશો ને કબજિયાત દૂર થશે એવા કરીને ટ્રાય કરતા થઈ જાય. બરાબર છે. આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ? આમ તો હોસ્પિટલની જાણ વિડીયો થ્રુ થઈ, ઇન્સ્ટાગ્રામમાં જે તમારું પેજ છે ત્યાંથી વિડીયો જોયો અને પછી આયા અહીંયા. ક્યાંથી આવો છો તમે? અમે આવી જાય અંજારથી. બરાબર છે. પછી તમને એવું લાગ્યું કે જે રીતે દરેક પેશન્ટને આપણા વિડીયોમાં ફાયદો થતો હતો એટલો જ ફાયદો, એટલું સારું રિઝલ્ટ તમને મળ્યું? 100%. જેટલું અમે વિડીયો જોયા હતા તમારા અલગ અલગ પેશન્ટના, એમાં એ લોકો જે રીતે વાતચીત કરતા એનાથી અમને પણ થયું. એકવાર અમે પણ ટ્રાય કરી, કારણ કે એનાથી પહેલાં ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા ઉકાળા જોયા હોય, પાવડર જોયા હોય વજન ઘટાડવાના, કબજિયાત માટે, તો એ પણ 1-2 ટ્રાય કર્યા હતા, પણ એને રિઝલ્ટ નહોતું મળ્યું. બરાબર છે. પછી તમે અહીંયા આવ્યા અને આપણે જે છે એ રેગ્યુલર એક પંચકર્મ સારવાર કરી, અને આપણી જે છે અત્યારે 3 મહિનાની રેગ્યુલર મેડિસિન્સ થઈ. દવા ચાલુ. તમને કેટલું સારું લાગ્યું? પહેલાં ક્યાંક બહાર જવાનું થતું તો કબજિયાત રહેતું. આ ફેરે હું અઠવાડિયું બહાર હતો પ્રવાસથી, પણ કબજિયાત જેવું કાંઈ નથી. બરાબર છે. અને એલર્જીમાં પણ સારું? હા, એલર્જીમાં પણ સારું. તો હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. તો શું થતું એમ? કબજિયાતમાં પહેલાં એવું થતું કે જો ક્યાંક બહાર જવાનું થાય, જેમ કે મારા મામાના ઘરે જ હું રોકાવા ગયો તો હું અઠવાડિયું રોકાઉં તો અઠવાડિયું કબજિયાત રહે, કારણ કે આખું વાતાવરણ બદલી ગયું. ઘરથી હું બહાર નીકળું એટલે કબજિયાત પાકું. બરાબર. પછી એના સિવાય ઘરે પણ કબજિયાત જ રહેતા? હા, ઘરે પણ રહેતો. 1-2 દિવસ, 3 દિવસ, 3 દિવસે પેટ સાફ થતું, અને તો એ સંતોષકારક ન થતું? સંતોષકારક નહીં, ઓછું જ આવે, બહુ કબજિયાત જ રહેતો. એના કારણે તમને ગેસ કે એવું કંઈ થતું ક્યારે? હા, પેલા ગેસ, ઓડકાર આવે, એમ થાય પેટ ભરેલ ને ભરેલ છે, ખાલી જ ન થાય, જમવાનું થોડુંક ભાવે નહીં, એવું થતું. બરાબર ને. એલર્જીની શરદીમાં તમને શું થતું? એલર્જીની શરદીમાં એમ છીંક આવે તો 15-20 છીંક લગાતાર કન્ટિન્યુ, અને શરદી થાય એટલે પાણી. બરાબર. એટલે એકદમ પાણી રોજ જે હોય, જેમ સવારથી રોજ હોય. સવારે કાંઈ ન હોય, સાંજે થાય, સાંજ પડતા થાય, રાત્રે વરી વિક્સ લગાડી તો સવારે વરી એમ થાય નોર્મલ જાય, વરી સાંજ પડે વરી શરદી પાકે. બરાબર. અને આ પ્રોબ્લેમ રોજનો 12 માસનો થઈ હા, લગભગ 12 માસ. વચ્ચે ક્યારેક એવું થાય, બાકી ઉનાળામાં શરદી થતી, ચોમાસામાં થતી, શિયાળામાં થતી. અને છીંકો એટલી બધી આવે કે આમ એક ભેગી 15-20 છીંકો ખાવી કન્ટિન્યુ આમ ચાલુ થાય. નાકમાંથી પાણી આવે કે નાકમાં દુખે કે એવું કંઈ થતું? બહુ પાણી, એટલે આમ હાવ નાક હોય જ જાય, કંટ્રોલ જ નહીં. જો છીંક આવે તોય પાણી વહી જાય. આમ બેઠા રૂમાલ પલળે રાખે, આમ બેઠા જઈને જો અત્યારે શરદી થઈ જાય તો આમ વહી જશે, જરા એટલું કંટ્રોલ નહીં, એટલી શરદી. અને તમે જે છે એ શિક્ષક છો, બરોબર? શિક્ષક. એટલે તમારા માટે સૌથી મોટો પ્રોબ્લેમ એ કે ભણાવવાનું અને એલર્જી, એ બંને વસ્તુ એ કોન્ટ્રાડિક્ટરી થાય. તો તમને તમારા પ્રોબ્લેમ તમારા વ્યવસાયમાં કે રૂટીન લાઈફમાં એના કારણે શું પ્રોબ્લેમ થતા? રૂટીન લાઈફમાં એવું થતું, શરદી થાય એટલે અવાજ આખું કા જાડું થઈ જાય, કા નીકળે નહીં, અને શરદી થાય થોડા કફે થાય. બીજું, રોજ શિક્ષક તરીકે ભણાવવાનું હોય સ્કૂલમાં, એટલે ચોકથી જ ભણાવવાનું, એટલે ચોક થાય એટલે વધુ શરદી થાય, પાછી છીંક ચાલુ થાય. પછી રૂમમાં છીંક ચાલુ થાય તો એમ જ કન્ટિન્યુ 5-7 છીંકું ચાલુ જ. તો આના માટે તમે જે અલગ અલગ 3-4 ડૉક્ટર કહેતા, તો એને તમે બતાવ્યા તો એ તમને શું કહેતા? એમ તમને શું પ્રોબ્લેમ, નિદાન શું કરતા? જનરલી શરદી માટે તો એવું જ કહેતા કે આ તો શરદી રહી, કે આ તો થયા રાખે, સિઝન બદલે તો શરદી થાય, એલર્જી છે. એલર્જી છે, આ બસ. એમના કારણે એક જ શબ્દ હતો, એલર્જી. બરાબર. તો પછી એલર્જી માટે એ લોકો તમને એટલા લાંબા 4-1 વર્ષથી તમે દવા કરતા, તો શું ગોળી લેતા? રોજ એલર્જીની ગોળી ખાવી પડે? હા, ના, રોજ નહીં. જ્યારે જેમ કે આજ શરદી થઈ તો વળી મને એલર્જીની ગોળી દે, એ લઉં એટલે 3 દિવસની દવા દેતા. 3 દિવસે આરામ થઈ જતું, વળી 1-2 દિવસ જાય વળી શરદી થાય, એટલે વળી દવા તો તમારે દર અઠવાડિયામાં 2-3 વખત એલર્જીની ગોળી ખાવી આરામથી. પછી પેટ સાફ માટે તમે શું દવા લેતા? પેટ સાફ માટે ઘણા બધા ડૉક્ટરને બતાડ્યું, પછી જેમ કે ગોળી આવે છે
એવા અલગ અલગ કંઈક આયુર્વેદિક પાવડર પીધા ને જે ડોક્ટર પાસે જાય તો એ પોતે એ પાવડર રતાડે હું પોતે આ 1 ચમચી લઉં છું આનાથી નુકસાન નહીં ડોક્ટર પણ એમ જ થાય. કહેતા? હા, પોતે અત્યારે રિસન્ટલી હું ગયો તો એને એમ જ કીધું કે હું આ પોતે લઉં છું આયુર્વેદિક પાવડર છે, હું પોતે જમીને 1 ચમચી લઉં છું, તમે લ્યો આના પેટ સાફ થશે. બરાબર છે. એટલે ટૂંકમાં કબજિયાત અને શરદી માટે તમે આટલા અલગ અલગ રીતે ડોક્ટર પાસે હેરાન થયા. આશરે તમે કેટલો ખર્ચો કરી નાખ્યો છે એમાં? જો 7-8 વર્ષનો ખર્ચો કહીએ તો 40-50 હજાર તો સાચું જ, કારણ કે ગમે ત્યાં ડૉક્ટર પાસે જાય એટલે 50-100 રૂપિયા નામ લખવાના, 100-150 દવા થાય. હવે જેમ કે તમે આ પરસોત્તમભાઈ અલગ અલગ તમે 4-5 વર્ષથી પરેશાન હતા, એ શરદી એલર્જીની શરદી હતી, કબજિયાત રહેતી હતી, આ બધા પ્રોબ્લેમમાં તમે 4-5 ડૉક્ટર બદલ્યા હશે, અલગ દવાઓ લીધી હશે, રોજ તમારે એલર્જીની ગોળી ખાવી પડતી કે પેટ સાફ માટે કાંઈ દવા લેવી પડતી, આ બધું કરવા છતાં પણ જેટલો તમને આરામ નહોતો 4 વર્ષમાં એટલો આપણી આ 3 મહિનાની દવાથી તમને ફાયદો લાગે? હા, 100%. તમને એમ લાગે ને કે ભાઈ તમારો ધક્કો વસૂલ થયો, 100%. તમે જે હેરાન થતા એમાંથી જલ્દી બહાર આવ્યા અને દવા જલ્દી લાગુ પડી બીજાની બધીની કમ્પેરિઝનમાં? એવું લાગે? 100%. પહેલાની દવા લાગુ જ ન પડતી ને અત્યારે અમે આ 3જી વખત આવ્યા છીએ. પહેલા 2 વખત આવ્યા હતા, હવે 3જી વખતમાં બહુ રિઝલ્ટ 50-60% મારી જે 8 વર્ષમાં સાદું નથી થયું એ 2 ધક્કા પ્લસ આ 3જી વાર આવ્યા એમાં 50-60% રિઝલ્ટ છે. એટલે તમને એવું લાગે ને કે ભાઈ આયુર્વેદ દવા માટે જે લોકો એમ વિચારતા કે ભાઈ ધીમી લાગુ પડશે ને આમ થશે, એના કરતાં બીજી દવાઓ કરતાં ઝડપથી લાગુ પડી ને તમને? 100%. એટલે મારો જ વાત કરું તો મને પહેલાં તો આપણે એ જ હોય કે જે આયુર્વેદિક જે ધીમે ધીમે મટાડે અને બાકી બધી દવા જે ઇન્સ્ટન્ટ તમને ડાયરેક્ટ તુરંત રિઝલ્ટ આપી દે. હકીકતમાં અહીંયા દવા લીધી પછી અમને ખબર પડી કે એવું નથી, એ ખોટી માન્યતા હતી, એ સાચી વાત નથી. કારણ કે અમે 2 વાર આવ્યા એમનામાં બહુ ફરક અમને પડ્યો કબજિયાતમાં પ્લસ એલર્જીમાં. હવે પરસોત્તમભાઈના માધ્યમથી હું લોકોને એ જાણવા માગું છું કે એલર્જીની શરદી અને કબજિયાત આ ખરેખર તો એકબીજા સાથે જોડાયેલા રોગો છે. જેને કબજિયાત હોય ને એલર્જી થવાના ચાન્સીસ પણ વધી જતા હોય, લોહીમાં કફ બનવાના ચાન્સીસ પણ વધી જતા હોય. આપણે જે દવા કરીએ છીએ એ કઈ રીતે કરીએ છીએ? આપણે મૂળમાંથી રોગને મટાડવા માટે વાયુની ટ્રીટમેન્ટ કરીએ છીએ અને સાથે કબજિયાતની પાચન શક્તિ સુધારવાની દવા કરીએ છીએ, જેને કારણે તરત જ રિઝલ્ટ મળે છે. હવે જે કોઈ પણ વ્યક્તિને આ પ્રોબ્લેમ હોય ને માત્ર એલર્જીની ગોળી ખાય કે પેટના સાફ થવાના ફાકી ગોળી ખાય એનાથી રિઝલ્ટ નથી મળતું. ખરેખર રિઝલ્ટ મળે છે પ્રોપર ટ્રીટમેન્ટ અને મૂળગામી જે મેઇન દોષ છે એમાં વાયુ અને કફ એને એડ્રેસ કરવાથી. જેમ આ પહેલાં કરતાં તમારી પાચન શક્તિમાં તમને કેટલો સુધારો લાગે? પહેલાં કરતાં 50-60%. કારણ કે આ ફેરે જ્યારે હું બહાર ગયો હતો તો બહાર તો જનરલી ફરવા ગયા હોય ત્યાં પાઉં મેંદો એ જ ખાવાનો હોય તોય સવાર મારું પેટ સાફ થઈ જાય. આમ રૂટીનમાં એવું ન થતું? રૂટીનમાં તો ઘરે તો આપણે ખીચડી ઘઉંની રોટલી ખાઈએ તોય ન થતું, અને આ ફેરે મેં મેંદો ખાધો, મેગી, કારણ કે બહાર ગયા હોય એટલે આવું જ જમવાનું થાય તોય પેટ સાફ થઈ જતું. એટલે એનો મતલબ કે પાચન પહેલાં કરતાં સુધર્યું? પહેલાં કરતાં સુધર્યું. પછી એલર્જીમાં જેમ પહેલાં તમને જેવી તકલીફ થતી એમાં તમને અત્યારે શું સુધારો દેખાય કે એમાં તમને કેવું લાગ્યું? શું રૂટીન લાઈફસ્ટાઈલમાં શું, જેમ કે હવે તમે ચોકથી આરામથી લખી શકો એ તે શું થતું? પહેલાં જનરલી જે રીતે વાત થઈ કે 8-10 છીકું આવતી, હવે શરદી લગભગ છેલ્લા 3 મહિના દવા ચાલુ છે એટલે કદાચ 1 થી 2 વાર થઈ જશે. કારણ કે જનરલી સવારે વહેલું ઉઠવાનું કે વહેલું જવાનું થાય એનામાં. બાકી જે પહેલાં થઈ જતી કે સાંજ પડતા થાય ને સવારે હાલી જાય વળી સાંજ પડતા થાય એવું કાંઈ નથી. એલર્જીની ગોળી બંધ થઈ ગઈ હવે? એલર્જીની ગોળી બંધ, એટલે જરૂર નથી પડી, બરાબર ને? એટલે ખાસ પરસોત્તમભાઈના માધ્યમથી હું દરેકને એ કહેવા માગું છું કે તમે જેમ એમણે પણ કીધું કે ઓનલાઈન અલગ અલગ દવાઓ જોતા, પણ તમે ખાસ એ જો તમે ઓનલાઈન સારવાર કોઈ પણ જગ્યાએ કરાવો છો કે આયુર્વેદ દવા ઓનલાઈન પણ તમે લ્યો છો તો એક વસ્તુ તો ખાસ જો કે ડૉક્ટર પાસે BMS કે MDની આયુર્વેદિક ડિગ્રી છે કે નહીં, અને ડૉક્ટર પાસે તમારા જે રોગ મટાડેલા હોય એવો અનુભવ, વિડીયો કે રિવ્યૂઝ કાંઈ છે કે નહીં. માત્ર તમે દવા કરી લો અને ઓનલાઈન દવા મંગાવો, જોઈને દવા મંગાવો એ જરાય યોગ્ય નથી, એનાથી આયુર્વેદનું નામ ખરાબ થાય છે. બીજા નંબરે કે તમને દર વખતે રોગમાં ફાયદો થાય એવી પંચકર્મા સારવાર ત્યાં થતી હોવી જોઈએ. જેમ કે પરસોત્તમ સાહેબની આપણે જે ટ્રીટમેન્ટ કરી હતી તો એનાથી તમને કેટલું ઝડપથી રિઝલ્ટ મળ્યું? ફાસ્ટ રિઝલ્ટ મળ્યું? હા, એનાથી 10-20% રિઝલ્ટ ઝડપથી મળ્યું, બરાબર છે. એટલે એ પણ જરૂરી છે કે તમે જ્યાં પણ પંચકર્મા સારવાર કરાવો છો તો ત્યાં ખાસ પૂછો કે આ સારવાર કરાવવાથી તમને કેટલું ઝડપથી ફાયદો થશે અને સારવાર કરવાથી તમને નબળાઈ કે થાક કે એવું કાંઈ નહીં લાગે ને. આવી રીતે ખાતરી કર્યા પછી જ ત્યાં પંચકર્મા સારવાર કરાવો. અમે જ્યાં પંચકર્મા સારવાર કરાવીએ છીએ એ એકદમ યુનિક છે અને એ કરવાથી રિઝલ્ટ પણ જલ્દી મળે છે, સાથે સાથે નબળાઈ કે થાક પણ લાગતો નથી. તમને આમ રૂટીનમાં તમારો કોઠો ગરમીનો છે, બરાબર ને? ગરમી. તમે બીજી બધી દવાઓ ગરમ પડતી તમને? ક્યારે બીજી દવા લેતા હોય તો ક્યારે ગરમ પડતી દવા? હા, જનરલી કોક દવા એવી જ હતી હાઈ પાવરની તો એ ગરમ પડતી. આપણી દવા ક્યારે ગરમ પડી? ના, ક્યારે. બરાબર છે. અને એ પણ હું કહેવા માગું છું કે તમને કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો, તમે કોઈ ડૉક્ટર પાસે લ્યો, કોઈ મેડિકલ સ્ટોરમાંથી લ્યો, કોઈ હોસ્પિટલમાંથી લ્યો, ઓનલાઈન મંગાવો, ગમે તે રીતે, પણ જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક દવા બંધ કરો. દવા ગરમ પડવાનો અર્થ એ છે કે તમારી પ્રકૃતિ પ્રમાણે નિદાન થયેલું નથી.
અમારી સારવાર જે છે એ જે અમે આયુર્વેદ સારવાર કરીએ છીએ ચરક સંહિતા પ્રમાણે પ્રકૃતિ નિદાન કરીને કરીએ છીએ અને અમારી દવા કોઈને ગરમ નથી પડતી હોતી. એટલે જો તમને આયુર્વેદ સારવાર ગરમ પડે છે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવાઓ કરતા હોઈએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ પરસોત્તમ સાહેબ. ખાલી એ કહેવાની જરૂર છે કે તમે જે અમારી અહીંયાની જે તમને ટ્રીટમેન્ટ મળી, જે નિદાન થયું, જે સારવાર થઈ એનાથી તમે 100% સંતુષ્ટ છો? 100% સંતોષ. જે રિઝલ્ટ 7-8 વર્ષથી નથી મળ્યું એ 2-3 મહિનાની અંદર મને મળ્યું છે. તમારા જેવા ઘણા બધા એવા પેશન્ટ હશે કે જે લોકોને કબજિયાત છે, કે જે લોકોને લાંબા સમયથી એલર્જી છે, એવા લોકોને તમે શું કહેવા માગશો આપણી સારવાર વિશે? એમને હું એક જ સલાહ આપીશ, તમે એકવાર ચોક્કસથી એકવાર મુલાકાત લ્યો, દવા તમે લ્યો અને તમે પોતે રિઝલ્ટ તમને મળશે. એકવાર તમે આવો અને મુલાકાત લ્યો, એકવાર તમે દવા લઈ જશો એટલે તમને 100% રિઝલ્ટ મળશે. જે રીતે મારું કબજિયાત અને એલર્જી દૂર થઈ એ જ રીતે તમારું પણ કબજિયાત અને એલર્જી દૂર થશે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.